નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે ગઈકાલે થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ જોયો. આ પ્રથમ ક્રમના નિયમમાં તમને ખબર પડી હશે કે પ્રથમ ક્રમનો નિયમ શું કહેવા માગે છે. તો કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એ પદાર્થને તમે ક્યુ જેટલી ઉષ્મા આપો તો આ ઉષ્મામાંથી થોડુંક એ કાર્ય કરશે અને થોડોક એ આંતરિક ઉર્જાનો ફેરફાર કરશે, જેને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહેવામાં આવે છે. મિત્રો, આ પ્રમાણે કંઈક સૂત્ર હતું ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. જેટલી ઉષ્મા આપો એમાંથી થોડુંક આંતરિક ઉર્જાનો ફેરફાર થશે, થોડુંક કાર્ય થશે, જેને આપણે પ્રથમ ક્રમનો નિયમ કહીએ. ત્યાર પછી મેં તમને એ પણ કીધેલું કે ડેલ્ટા યુ છે એ અવસ્થા વિધેય છે, અવસ્થા પર આધાર રાખે, પદાર્થની કઈ અવસ્થા છે એના પર આધાર રાખે, એ માર્ગ પર આધારિત નથી. જ્યારે ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુ એ અવસ્થા વિધેય નથી, એ માર્ગ પર આધાર રાખે છે, કયા માર્ગે પ્રક્રિયા થાય એના પર આધાર રાખે છે. અને આલેખ દોરીને પણ તમને સમજાવેલું. ત્યાર પછી વાત કરીએ તો તમને એ પણ કીધેલું કે ભાઈ ડેલ્ટા ક્યુ ધન ઋણ ક્યારે, ડેલ્ટા યુ ધન ઋણ ક્યારે ને ડેલ્ટા ડબલ્યુ ધન ઋણ ક્યારે. જો તંત્ર ઉષ્મા મેળવે તો ડેલ્ટા ક્યુ ધન, જો તંત્ર ઉષ્મા ગુમાવે તો ડેલ્ટા ક્યુ ઋણ. યાદ રાખજો, ઉષ્મા મેળવે તો ધન, ગુમાવે તો ઋણ. આંતરિક ઉર્જામાં વધારો થાય તો ડેલ્ટા યુ ધન, આંતરિક ઉર્જામાં ઘટાડો થાય તો ડેલ્ટા યુ ઋણ. ડેલ્ટા ડબલ્યુ, જ્યારે તમે તંત્ર પર કાર્ય કરો ત્યારે ડેલ્ટા ડબલ્યુ ધન અને તંત્ર દ્વારા કાર્ય થાય ત્યારે ડેલ્ટા ડબલ્યુ કેવું, ઋણ. ચલો, આટલે સુધી આપણે જોયેલું. હવે આગળ તરફ વધીએ અને એ છે ઉષ્માધારિતા. મિત્રો, આપણે અગાઉ પણ આ ટોપિક ભણી જ ગયેલા છે, પણ ફરી વખત અહીંયા આવ્યો તો ફરી વખત ભણવો એ આપણી ફરજમાં આવે છે. ચાલો, પ્રશ્ન છે ઉષ્માધારિતા સમજાવો. ઉષ્માધારિતા એટલે શું? તો કે પદાર્થના તાપમાનમાં એકમ ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ઉષ્માધારિતા કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ આ એક પદાર્થ છે, આપણે 3 જુદા જુદા ઉદાહરણ લઈને લીધેલું. આ 1 કિલોગ્રામ પાણી છે, એનું તાપમાન તમારે 10°C વધારવું છે તો કેટલી ઉષ્માની જરૂર પડશે? તો કે Q. તો આ Q/10 કરો તો એ પદાર્થની ઉષ્માધારિતા મળી જાય. એવી જ રીતે એક બીજો પદાર્થ, એ પદાર્થ એનો એ જ ખાલી 2 કિલોગ્રામ લ્યો તો એનું 10°C તાપમાન વધારવા માટે Q જેટલી જ ઉષ્માની જરૂર પડશે કે વધારે પડશે? તો કે વધારે પડશે. આનું તાપમાન પણ તમારે 10°C વધારવું હોય તો Q એ નહીં થાય, Q' ઉષ્મા જોઈશે. Q'/10. Q' એટલે ઉષ્મા અને ડેલ્ટા અહીંયા 10 એટલે તાપમાન, એટલું તાપમાન વધારો છે. અહીંયા શું કર્યું આપણે? દળ અલગ અલગ લીધું તો ઉષ્મા પણ કેવી જોઈએ? અલગ અલગ. બીજી એક વાત કરીએ કે 1 કિલોગ્રામ આ પાણી હતું, આ પણ 1 કિલોગ્રામ પાણી છે, એને બદલે હું 1 કિલોગ્રામ કેરોસીન લઉં તો એનું 10°C તાપમાન વળે આટલી ઉષ્માની જરૂર પડશે ના? આના કરતાં પણ ઓછી પડશે, એટલે કંઈક અલગ ઉષ્માની જરૂર પડશે, એને આપણે Q" કહીએ. એટલે એક તો ઉષ્મા ક્યારે અલગ અલગ જોઈએ? કે જ્યારે દળ અલગ અલગ હોય તો દળ અલગ અલગ, તાપમાન બંનેમાં સમાન વધારવું છે, વસ્તુ બંને એક છે પણ દળ અલગ અલગ છે તો તમારે ઉષ્મા કેવી જોઈશે? અલગ અલગ. તો ઉષ્માધારિતા કેવી? અલગ અલગ. આ નંબર 1 દળ પર આધારિત છે. નંબર 2 કે તમે દળ એકનું એક લ્યો, તાપમાન પણ એકનું એક લ્યો, પણ પદાર્થ અલગ અલગ લ્યો તો પણ તમારી ઉષ્મા કેવી જોઈશે? અલગ અલગ. પાણી માટે વધારે જોઈશે, કેરોસીન માટે એ ઝડપથી તેનું તાપમાન વધીને 10°C થઈ જશે. પદાર્થ પર આધાર રાખે છે. બીજું, તમે પાણી જ લો, 1 કિલોગ્રામ પાણી જ લો, 1 કિલોગ્રામ પાણી પણ 20°C તાપમાન. પહેલાં તમારે કેટલું વધારવું હતું? 10. તો ઓછી ઉષ્માની, પણ 20 વધારવું હોય તો કે હજી વધારે જરૂર પડશે. એટલે એ તાપમાન પર પણ આધાર રાખશે. તો ઉષ્માધારિતાની વ્યાખ્યા મિત્રો તમને બધાને આવડતી હશે. શું કહેવાય ઉષ્માધારિતાની વ્યાખ્યા? કે કોઈ પદાર્થનું આપેલી ઉષ્મા અને તેના તાપમાનમાં થતા ફેરફારના ગુણોત્તરને ઉષ્માધારિતા કહેવામાં આવે છે. આપણે લખીએ પદાર્થને આપેલી ઉષ્મા અને તેના તાપમાનના ફેરફારને ઉષ્માધારિતા કહેવામાં આવે છે. અથવા તો બીજી વ્યાખ્યા એની આવી પણ છે કે એકમ તાપમાનના ફેરફાર માટે
ઉષ્માના વિનિમયને પણ ઉષ્માધારિતા કહેવામાં આવે છે. મિત્રો ઉષ્માધારિતાને કેપિટલ S સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. શું થશે તો કે ઉષ્માનો વિનિમય છેદમાં તાપમાનનો ફેરફાર. ઉષ્માનો એકમ કયો આવશે તો કે ઉષ્મા એક જાતની ઉર્જા છે, તો ઉર્જાના એકમ કયા કયા આવી શકે તો કે એક જૂલ એકમ આવી શકે, જૂલ પ્રતિ કેલ્વિન અથવા તો અંશ સેલ્સિયસ પ્રતિ કેલ્વિન. સોરી મિત્રો, અંશ સેલ્સિયસ જૂલની જગ્યાએ શું લખી શકાય? કેલ્વિનની જગ્યાએ શું લખી શકાય? જૂલ પ્રતિ અંશ સેલ્સિયસ અને કેલરી પ્રતિ અંશ સેલ્સિયસ પણ લખી શકાય. ટૂંકમાં ઉષ્મા એક જાતની ઉર્જા છે, એના જૂલ કેલરી કમાવે ને આના કેલ્વિન અને સેલ્સિયસ આવે. આનો યાદ રાખજો એકમ. પારિમાણિક સૂત્ર શું થશે તો કે ભાઈ જૂલનું પારિમાણિક સૂત્ર આપણને આવડે છે. કોઈપણના પારિમાણિક સૂત્રને તમારે લખવું હોય તો આવી રીતે બોક્સમાં લખવું પડે. ચાલો, તો જૂલનું કેટલું થાય? m1L2T-2 અને કેલ્વિનનું કેટલું થશે? θ-1 અથવા તો K-1 લખો તો પણ ચાલે. છેદમાં છે એટલે ઉપર જાય એટલે -1 m1L2T-2 θ-1 અથવા તો K-1. અને સિમ્બોલ સ્વરૂપે દર્શાવીએ તો આવી સ્વરૂપે લખી શકે ΔS બરાબર ΔQ/ΔT. આ એનું સૂત્ર છે. ઉષ્માધારિતાનું સૂત્ર છે. દળ કોના પર આધાર રાખે ખાસ યાદ રાખજો. કોના પર આધાર રાખે તો એક તો દ્રવ્ય કયું છે, એ દ્રવ્યના પ્રકાર, પાણીનું છે કે કેરોસીનનું છે, તો બંને માટે ઉષ્માધારિતા અલગ અલગ હશે. બીજું આવશે દળ પર આધાર રાખશે. દળ એટલે કે દ્રવ્યનો જથ્થો, દ્રવ્યના પ્રકાર, દળ. અને બીજું શેના પર આધાર રાખશે? તાપમાનનો ફેરફાર પર આધાર રાખશે. તાપમાનના ફેરફાર પર પણ આધાર રાખશે. તો મિત્રો આ થઈ ઉષ્માધારિતા. ક્લિયર દેખાય છે કે તમને બધા બાળકોને? ઓકે, ક્લિયર જ આવે છે. ચાલો, તો ઉષ્માધારિતા મિત્રો તમે જોઈ લીધી. હવે નેક્સ્ટ જોઈએ આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા. આ કઈ ઉષ્માધારિતા હતી? ખાલી ઉષ્માધારિતા. હવે આપણે આને દળથી સ્વતંત્ર કરી દેવું છે, દળ પર આધાર રાખવો નથી, તો એને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં આવે. દળથી સ્વતંત્ર જે પણ ઉષ્માધારિતા છે એને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં આવે. મિત્રો આપણે આ આગળના ચેપ્ટરમાં બધું જ ભણી ગયા છે, પરંતુ અહીંયા ફરી પાછો એનો ટોપિક આવ્યો છે એટલે આપણે ભણવો જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચાલો, પ્રશ્ન છે કે વિશિષ્ટ ઉષ્માધારિતા સમજાવો. વિશિષ્ટ ઉષ્માધારિતા સમજાવો. ચાલો, ઓલામાં દળ પર આધાર, આપણે દળની ખાલી દ્રવ્ય અને તાપમાનના ફેરફાર પર આધાર રાખવું જોઈએ. તો એકમ દળના પદાર્થ દીઠ કોઈ પણ પદાર્થની ઉષ્માધારિતાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં આવે છે. સિમ્પલ વ્યાખ્યા છે, ખાલી એકમ દળ કરી દેવાનું છે. એકમ દળના પદાર્થની ઉષ્માધારિતાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં આવે છે. એને સ્મોલ s વડે દર્શાવવામાં આવે. શાના વડે? સ્મોલ. અને ઘણી વખત એને c વડે પણ દર્શાવવામાં આવે. સ્મોલ s અથવા તો c. ઉષ્માધારિતાને કેપિટલ S પડે, જ્યારે આને સ્મોલ s પડે. પણ જો એની પરફેક્ટ વ્યાખ્યા લખવી હોય તો એ પરફેક્ટ વ્યાખ્યા આ પ્રમાણે થશે: એકમ દળના પદાર્થના તાપમાનમાં એકમ ફેરફાર કરવા માટે, આ વ્યાખ્યા આપણે આવી જ ગઈ. એકમ ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં આવે છે અને એને સ્મોલ s વડે દર્શાવવામાં આવે. પહેલાં આ વ્યાખ્યા પરથી આપણે એકમ લખીએ, સ્મોલ s. ઉપરની વ્યાખ્યા પરથી એકમ લખીએ તો શું આવશે? કેપિટલ એસના છેદમાં દળ m. કેપિટલ એસનું સૂત્ર શું થાય તો કે ભાઈ ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી બાય સ્મોલ m. તો પરિણામી સૂત્ર શું થશે? ડેલ્ટા ક્યુ બાય m ડેલ્ટા ટી. આ ઉપરના. આના પરથી લખવું હોય તો આ કોની? પહેલા સૂત્ર પરથી વ્યાખ્યા. બીજા સૂત્ર પરથી આપણે લખવી હોય તો
એકમ દળના પદાર્થની આપણે સ્મોલ એસ વડે દર્શાવીએ, આપણને બધાને ખબર છે વિશિષ્ટ ઉષ્માધારિતાને, અથવા તો બીજા શાના વડે દર્શાવે? સી વડે પણ દર્શાવે. મોટે ભાગે દાખલામાં આપણે સી શબ્દ વાપરીશું. સી અથવા તો સ્મોલ એસ. એકમ દળના પદાર્થની, એકમ હોય હંમેશા છેદમાં આવે. એકમ દળના પદાર્થના તાપમાનમાં એકમ ફેરફાર કરવા માટે, તાપમાનનો એકમ ફેરફાર એટલે ડેલ્ટા ટી. એકમ ફેરફાર માટે જરૂરી ઉષ્માને એટલે ડેલ્ટા ક્યુ અંશમાં આવશે. એકમ હોય છેદમાં આવે તો તમને આ ડાયરેક્ટ સૂત્ર અહીંયા મળી ગયું. તો આને શું કહેવામાં આવે છે? વિશિષ્ટ ઉષ્માધારિતા. વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે એને ઉષ્માધારિતાને દળથી સ્વતંત્ર કરવી, એને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં આવે મિત્રો. ચાલો ત્યાર પછી આનો એકમ શું થશે? જોજો બરાબર અહીંયા. ડેલ્ટા ક્યુનો એકમ જૂલ કિલોગ્રામ કેલ્વિન, જૂલ પર કિલોગ્રામ કેલ્વિન, અથવા તો કેલરી પ્રતિ કિલોગ્રામ કેલ્વિન, કેલરી પ્રતિ ગ્રામ ઓન સેલ્સિયસ. અહીંયા કેલ્વિનની જગ્યાએ સેલ્સિયસ પણ લખી શકો, અહીંયા ગ્રામ પણ લખી શકો, અહીંયા કેલરી પણ લખી શકો. આ એના શું થશે? એકમ થશે. પારિમાણિક સૂત્ર શું થશે? કોઈ પણના પારિમાણિક સૂત્રને દર્શાવવું હોય તો મેં આવી રીતે દર્શાવવાનું કીધું હતું, બોક્સમાં સ્ક્વેર બ્રેકેટની અંદર દર્શાવવામાં આવે. ચાલો પારિમાણિક સૂત્ર બનાવવું પડશે. આનું શું થશે? M1L2T-2 છેદમાં M1 K1. M1 ઉડી જશે તો શું આવશે? M0 L2T-2 K-1. Kની જગ્યાએ થીટા પણ ઘણી વખત આપેલો હોય, K-1. તો આ કોનું પારિમાણિક સૂત્ર થશે? વિશિષ્ટ ઉષ્માધારિતા સ્મોલ એસ અથવા તો સ્મોલ સી. ઓકે, ઘણી વખત દળની જગ્યાએ દ્રવ્યના મોલ આપેલા હોય છે. દળની જગ્યાએ શું આપેલું હોય છે? પદાર્થના મોલ. દ્રવ્યની એટલે કે દળની જગ્યાએ પદાર્થના જથ્થાને મોલમાં આપેલા હોય છે. મોલ એટલે શું મિત્રો? નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે અને હમણાં પણ તમને સમજાવી દઉં કે એક મોલ એટલે કેટલું. દ્રવ્યના જથ્થાને મોલમાં આપેલા હોય તો મોલને મ્યુ વડે દર્શાવવામાં આવે. શાના વડે? મ્યુ વડે. તો મ્યુ વડે દર્શાવવું હોય તો એને આપણે સી વડે દર્શાવ્યું તો એમની જગ્યાએ શું લખવાનું? મ્યુ. તો એમની જગ્યાએ મ્યુ લખશો તો શું આવશે? ડેલ્ટા ક્યુ બાય મ્યુ ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુ બાય મ્યુ ડેલ્ટા ટી. અચળ કદે હોય તો અહીંયા સીવી અને અચળ દબાણે હોય તો સીપી. તો આ થશે તમારી મોલર વિશિષ્ટ ઉષ્મા. કઈ વિશિષ્ટ ઉષ્મા કહેવામાં આવે? જો દળની જગ્યાએ મોલ હોય તો મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવામાં આવે છે. મોલર એટલે કેટલું દળ? તો કે કોઈ પણ પદાર્થનું મોલર દળ એટલે મોલર મોલની સંખ્યા. સોરી, મોલર દળ ના કહેવાય, મોલની સંખ્યા કહેવાય. તો કે કોઈ પણ પદાર્થના 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ એટલે 1 મોલ થાય. કોઈ પણ પરમાણુનું અહીંયા લખી આપું છું. ક્યાં લખી આપું છું? અહીંયા. 1 મોલ બરાબર એ પદાર્થના 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ. આપણે માનવની વસ્તી ગણીએ તો કે ભાઈ જ્યાં 6.022 ગુણ્યા 10⁻23 માનવ હશે એને માણસના 1 મોલ કહેવાય. આપણે ખાંડના તમારે દાણા લેવાનું, ખાંડની 1 મોલ ક્યારે કહેવાશે? કે જ્યારે ખાંડના આટલા કણ હશે કે 6.022 ગુણ્યા 10⁻23 કણ હશે તો એના ખાંડના 1 મોલ કહેવાશે. તો આ મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23. યાદ રાખજો મિત્રો, કેમ કે એની એક્ઝેક્ટ ડેફિનેશન તમારે નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે વાયુના ગતિવાદમાં. એટલે અત્યારે ખાલી યાદ રાખી લો કે મોલ એટલે કેટલા? તો કે એ પરમાણુના 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, ચલો તો મોલર વિશિષ્ટ ઉષ્મા જોઈ ગયા આપણે. વિશિષ્ટ ઉષ્મા ધારિતા અથવા તો મોલર વિશિષ્ટ ઉષ્મા અથવા તો મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા પણ કહેવામાં આવે. આ કોના પર આધાર રાખશે? દળ પર આધાર રાખશે? દ્રવ્યના જથ્થા પર આધાર રાખશે? નહીં, દ્રવ્યના જથ્થા પર આધાર રાખશે નહીં. માત્ર ને માત્ર દ્રવ્યના પ્રકાર પર આધાર રાખશે. કયું દ્રવ્ય છે? કેરોસીન છે, ઘાસલેટ છે, તેલ છે, શું છે? તો દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે. બીજું શેના પર આધાર રાખશે? તો કે બીજું તાપમાનના ફેરફાર પર થોડો ઘણો અંશ આધાર રાખે. તાપમાનના ફેરફાર. આને મિત્રો આપણે વિશિષ્ટ ઉષ્મા જ નામ આપેલું. તાપમાનના ફેરફાર માટે જરૂરી ઉષ્માને વિશિષ્ટ ઉષ્મા જ આપેલું. તો આ વિશિષ્ટ ઉષ્મા ધારિતા એટલે બીજું કંઈ જ નહીં, વિશિષ્ટ ઉષ્મા છે. ઓકે, ચાલો આટલું ક્લિયર થઈ ગયું. હવે નીચે તમને કોષ્ટકની અંદર જે તમને થિયરી આપેલી છે અથવા તો તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાં અમુક તમને કિંમતો આપેલી છે, વિશિષ્ટ ઉષ્માધારિતાની અને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાની. એ બે વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે નેક્સ્ટ થિયરી જોઈશું ત્યારે તમને આઈડિયા આવશે. તો હવે જોઈએ નેક્સ્ટ થિયરી. મિત્રો નેક્સ્ટ થિયરી છે ઉર્જા સમવિભાજનના નિયમ પરથી. ઉર્જા સમવિભાજનના નિયમ પરથી ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા મેળવો. પ્રશ્ન લખી દઈએ પહેલા.
ઉર્જા સમવિભાજનના નિયમ પરથી ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા મેળવો. અગત્યનો 2 માર્ક્સમાં પૂછાઈ શકો મિત્રો, 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. ચાલો, ઘન પદાર્થ છે એ ઘણા બધા અણુનું બનેલો હોય છે. યાદ રાખજો મિત્રો, ઘન પદાર્થ એ ઘણા બધા બધા પદાર્થ વધારે પ્રમાણમાં અણુનો જ બનેલો છે. એટલે એક વાક્ય લખવાનું, ઘન પદાર્થ ઘણા બધા અણુઓનો બનેલો હોય છે. ઘન પદાર્થ ઘણા બધા અણુનો હોય છે. આ અણુ ઘન પદાર્થમાં અણુ એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જતા. યાદ રાખજો, ઘન પદાર્થનો દાખલા તરીકે આપણે આ ઘન પદાર્થ લઈ લઈએ. આ લાકડાનું અહીંયા કણ છે, એ કણ ગતિ કરીને અહીંયા નથી જતો, આ કણ ગતિ કરીને અહીંયા નથી જતો, આ કણ ગતિ કરીને એક કણ એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જતો. એમના કણો છે સ્થિર બેઠા હોય તો કે ના, સ્થિર ન બેઠા હોય, કંપન ગતિ કરતા હોય. પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરતા હોય? કંપન ગતિ. પોતાના તાપમાન અનુસાર જો તાપમાન વધારશે તો કંપન ગતિ વધશે, પરિણામે એ કંપન ગતિ એની બાજુને આપશે. એ કંપન ઉષ્મા વહનમાં મિત્રો આપણે આવું જોયેલું. ઘન પદાર્થમાં ઉષ્મા વહન કેવી રીતે થાય મેં કીધેલું કે ભાઈ કોઈ પણ કણ છે પોતાના તાપમાન અનુસાર દોલિત ગતિ કરતો હોય, એ ઉર્જા એની બાજુવાળાને આપશે એટલે એ દોલિત ગતિ કરશે, એ ઉર્જા એની બાજુવાળાને આપશે એટલે એ દોલિત ગતિ કરશે, એની દોલિત ગતિમાં વધારો થશે. એટલે દરેક કણ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરતા હોય? દોલિત ગતિ કરતા હોય. આ જે અણુઓ છે, અણુઓ કઈ ગતિ કરતા હોય? કંપન ગતિ કરે. આ દરેક અણુઓ કઈ ગતિ કરશે? કંપન ગતિ કરશે. હવે મિત્રો, કંપન ગતિ કરે તો એની પાસે ઉર્જા હોય. તો કોઈ પણ એક કણ, બરાબર મિત્રો, આ મગજમાં ઘુસાડી દેજો. કોઈ પણ એક કણ જો આમ સીધી ગતિ કરે તો એની પાસે 1/2 kBT જેટલી ઉર્જા હોય. એક કણની સુરેખ માર્ગે એક પરિમાણમાં સુરેખ માર્ગે ખાલી અહીંથી આમ ગતિ કરે તો આની પાસે કેટલી ઉર્જા હશે? તો કે 1/2 kBT જેટલી ઉર્જા હશે. 1/2 અચળાંક છે. KB એટલે બોલ્ટ્સમાન અચળાંક. એનું મૂલ્ય મિત્રો આપણે આવી ગયું નથી આવ્યું. KB બોલ્ટ્સમાન અચળાંક. આ મિત્રો આમ તો આ થિયરી તમને તો જ આવડે જો તમને વાયુનો ગતિવાદ આવડે, કેમ કે આ બધા વાયુના ગતિવાદના સૂત્રો છે. તો અત્યારે આપણે યાદ રાખવું જરૂરી છે, કેમ કે વાયુનો ગતિવાદ અને પછીનું ચેપ્ટર છે. KB એટલે એનું મૂલ્ય થાય 5.67 બોલ્ટ્સમાન અચળાંક કહેવામાં આવે. 5.67 × 10⁻⁸ વોટ પર મીટર કેલ્વિન સમથિંગ કંઈક આવે છે. નહીં, એકમ શું આવશે? આપણે એકમ એનો લખી દઈએ. PV બરાબર, ચાલો લખી દઈએ, નહીં એટલે માથાકૂટ માટે. ચાલો, આદર્શ વાયુ સમીકરણ આવું છે. PV બરાબર μRT. P એટલે આદર્શ વાયુ સમીકરણ છે. P એટલે દબાણ, V એટલે કદ, મ્યુ એટલે મોલની સંખ્યા એટલે શું મેં તમને હમણાં કીધું. R એટલે સાર્વત્રિક વાયુ અચળાંક 8.314 અને T એટલે તાપમાન કેલ્વિનમાં. અહીંયા મ્યુની જગ્યાએ મ્યુના 2 સૂત્ર છે. એક છે M/m0 મોલની સંખ્યા એટલે પદાર્થનું દળ છેદમાં એનો અણુભાર, અને બીજું એક સૂત્ર છે N/Na ટોટલ અણુની સંખ્યા છેદમાં એક મોલમાં રહેલા અણુની સંખ્યા એટલે Na એટલે કેટલા? 6.022 × 10⁻23. ચાલો, તો આ સૂત્ર શું બનશે? PV બરાબર N/NaRT. PV બરાબર N/NaRT. ચાલો, તો R/Na એટલે KB, એટલે PVનું સૂત્ર થશે N kBT. આ મિત્રો તમને ક્યાં આપેલું છે? વાયુના ગતિવાદના આ જ સૂત્રો છે. કેબીનું સૂત્ર શું થશે? એટલે P∆Vનું એટલે કાર્યનું જૂલ પર કેલ્વિન થશે. શું થશે? જૂલ પર કેબીનું અચળાંક શું થશે? જૂલ પર કેલ્વિન. 5.67 10⁻⁸ જૂલ પર કેલ્વિન. ચાલો, તો એક અણુ પાસે સુરેખ માર્ગે ગતિ કરે તો KB × T જેટલી ઉર્જા હોય. કેટલી ઉર્જા હોય? KB × T જેટલી. એ પારિમાણિક દ્રષ્ટિએ સાબિત થઈ જાય? હા, જો થઈ જાય. આ બાજુ KB × T, N તો અણુની સંખ્યા છે. PV એટલે શું? કાર્ય. P∆V આપણે ગઈકાલે જોયેલું, તો કાર્યનો એકમ શું થશે? જૂલ.
કાર્યનો એકમ શું થશે? જૂલ. ઉર્જાનો એકમ પણ શું થશે? જૂલ. મેં એમ વાત કરી કે એક કણ સુરેખ માર્ગે ગતિ કરે, એક કણ કંપન ગતિ કરે તો એની પાસે કેટલી ઉર્જા આવે? તો કે ભાઈ કંપન ગતિ કરે એટલે શું થાય? તો કે એક કણ અહીંથી આમ જાય એટલે 1/2 kBt, પાછો આમ આવે એટલે 2/2 kBt, આમ જાય તો kBt, આમ 1/2 kBt, આમ જાય તો 1/2. એટલે દોલક પાસે ગતિ ઉર્જા કેટલી હશે? એક પરિમાણમાં દોલક પાસે ઉર્જા કેટલી હશે? દોલકની ઉર્જા, દોલક એટલે કંપન ગતિ કરતો જે કોઈ પણ વસ્તુ એને દોલક કહેવામાં આવે, એની ઉર્જા કેટલી હશે? તો કે ભાઈ બે દિશામાં જશે, અહીંથી આમ જશે, ત્યાંથી પાછો આમ આવશે એટલે 2 ગુણ્યા 1/2 kBt. એક સીધો હાલે તો 1/2 kBt, પણ એવું બે એક આ બાજુ જાય આ બાજુ આવે એટલે કેટલી થશે? kBt. આપણે માત્ર એક પરિમાણની વાત કરી, આમ જઈને આમ આવે. હવે કણ કોઈ નક્કી નથી હોતું, ઘન પદાર્થનો કણ ઘડીક આમ જઈને આમ આવે, પછી પાછો આમ જઈને આમ આવે, ફરી પાછો આમ જઈને આમ આવે, એટલે ત્રિપરિમાણમાં ગતિ કરે તો કેટલી દોલકની ઉર્જા? આ દોલકની ઉર્જા થશે એક પરિમાણમાં kBt, તો ત્રિપરિમાણમાં દોલકની ઉર્જા કેટલી થશે? દોલકની ઉર્જા તો કે ભાઈ 3 kBt. માત્ર એક જ દોલકની વાત કરીએ છીએ, માત્ર એક જ દોલકની વાત કરીએ છીએ. સમજણ પડે છે મિત્રો? ચાલો હવે આપણે લઈએ કે ભાઈ આ તો એક અણુની વાત કરીએ. એવા ઘન પદાર્થમાં તો ઘણા બધા અણુઓ છે. એક મોલમાં કેટલા અણુ હોય? 6.022 ગુણ્યા 10⁻23. એને કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને એટલે 6.022 ગુણ્યા 10⁻23. ચાલો જોઈએ. એક મોલ પદાર્થ હોય, એક મોલ ઘન પદાર્થ હોય, એક મોલ ઘન પદાર્થની કુલ ઉર્જા કેટલી થશે? તો કે ભાઈ એક અણુની ઉર્જા 3 kBt ગુણ્યા કેટલી થશે? Na. 3 kBt ઇન્ટુ Na. ચાલો આપણે અહીંયા R/Na બરાબર શું લીધેલું? R/Na બરાબર kB લીધેલું. તો અહીંયા Na ઇન્ટુ kB બરાબર શું લેવાય? એક મોલમાં અણુની સંખ્યા કેટલી હોય? એક મોલ અણુનું દળ કેટલું હોય? યાદ રાખજો, એક મોલ અણુનું દળ હોય m0 અણુભાર જેટલો, અને મોલની સંખ્યા કેટલી હોય? Na. એવોગાડ્રો અંક કહેવામાં આવે મિત્રો. ચાલો તો અહીંયા R બરાબર શું થશે? Na ઇન્ટુ kB થશે. તો Na ઇન્ટુ kBની જગ્યાએ એટલે શું લખી શકાય? 3RT લખી શકાય. એક મોલમાં રહેલા અણુની કુલ ઉર્જા કેટલી મળી તમને? 3RT મળી. અને અહીંયા આપણે શું કહીશું? U કહીશું. U બરાબર 3RT. ટીને આ બાજુ લાવો તો શું કહી શકાય? કે ડેલ્ટા, અથવા તો આમને રહેવા દો, કોઈ વાંધો નહીં, 3RT. ચાલો હવે આપણને વિશિષ્ટ, આ મિત્રો તમે સાઈડ ઉપર કંઈક લખી રાખજો, હું ઇરેઝ કરી નાખું છું કેમ કે આગળ મારે થોડાક બોર્ડની વધારે જરૂર પડશે. R એટલે સાર્વત્રિક વાયુ ચલાંક, Na એટલે એવોગાડ્રો અંક, kB એટલે બોલ્ટ્ઝમાનનો ચલાંક, 5.67 10 - 8 જૂલ પર કેલ્વિન. ચાલો આપણે વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર તમને યાદ રહ્યું? વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર યાદ કરો. જે વિશિષ્ટ ઉષ્મા એટલે શું? વિશિષ્ટ ઉષ્મા ધારિતા શું આવે? ડેલ્ટા ક્યુ બરાબર શું આવશે? બોલો. મ્યુ સી ડેલ્ટા, મ્યુ એસ ડેલ્ટા ટી. અહીંયા આપણે ડેલ્ટા યુ કરવું હોય તો શું કહી શકીએ? ડેલ્ટા યુ બરાબર 3R ડેલ્ટા ટી. તાપમાનનો ફેરફાર કરો તો આંતરિક ઉર્જાનો પણ ફેરફાર થાય. ડેલ્ટા ક્યુ બરાબર મ્યુ એસ અથવા તો મ્યુ સી ડેલ્ટા ટી. એસ એટલે વિશિષ્ટ ઉષ્મા ધારિતા, રાઈટ? એનું આ સૂત્ર હતું. ચાલો આપણે અહીંયા કેટલાની વાત કરી? એક મોલની વાત કરી. તો આના માટે પણ એક મોલ કેવું હોય તો કેટલું કહી શકાય? એક મોલ કેવું હોય તો મ્યુ બરાબર 1. તો સૂત્ર શું થશે? ડેલ્ટા ક્યુ બરાબર મ્યુ ડેલ્ટા ટી. આપણે કોની વાત કરીએ છીએ મિત્રો? કોની વાત કરીએ છીએ? ઘન પદાર્થની વાત કરીએ. હવે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ યાદ કરો. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું હતો? તો કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા ડબલ્યુનું આપણે કાલે સૂત્ર મેળવેલું. ડેલ્ટા ડબલ્યુ બોલે તો પી ડેલ્ટા વી. ડેલ્ટા ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી. હવે ઘન પદાર્થને તમે ગરમ કરો, તો આના કદમાં ફેરફાર થાય? હા થાય, પણ બહુ માઇનોર થાય. કેવો થાય? બહુ માઇનોર થાય. એટલે નથી થતો એવું જ કહી શકાય. એને માઇનોરને અવગણી દેવામાં આવે કે ઘન પદાર્થને તમે ગરમ કરો તો એટલો બધો કંઈ ફેરફાર થતો નથી. 0.0001 સેન્ટીમીટરનો થાય. તો ઘન પદાર્થ માટે ડેલ્ટા વી તમને કેટલું મળશે? 0.
ડેલ્ટા વી તમને કેટલું મળશે? શૂન્ય. ડેલ્ટા વી શૂન્ય તો ડેલ્ટા ડબલ્યુ પણ કેટલું મળશે? શૂન્ય. તો હવે આપણું સૂત્ર શું થશે? આર બાય, અને હું અહીંયા આર બરાબર એને ઇન્ટુ કે બી અહીંયા લખી આપું છું. આર બરાબર એને ઇન્ટુ કે બી. ચાલો, ડેલ્ટા ડબલ્યુ બરાબર 0. તો આપણે ઉષ્માગતિશાસ્ત્રના આ સૂત્રમાં બધી કિંમતો મૂકીએ તો ડેલ્ટા ક્યુ તમને કેટલું મળ્યું? મ્યુ, સોરી સમથિંગ વેન્ટ રોંગ. અહીંયા આપણે મ્યુ બરાબર 1 મોલ લેવાનું છે તો મ્યુ નીકળી જશે, એ એક આવશે ને એસ ડેલ્ટા ટી આવશે. કેટલું આવશે? એસ ડેલ્ટા ટી. સોરી મિત્રો, અહીંયા ક્યાં મ્યુ પાછો આવ્યો? ડેલ્ટા ક્યુ કેટલું થશે? એસ ડેલ્ટા ટી. એસ ડેલ્ટા ટી. ડેલ્ટા યુ કેટલું થશે? તો કે 3R ડેલ્ટા યુ, 3R ડેલ્ટા ટી, 3R ડેલ્ટા ટી. અને ડેલ્ટા ડબલ્યુ કેટલું થશે? 0. તો હવે આ સૂત્રને આવું લખી શકાય, એસ ડેલ્ટા ટી બરાબર 3R ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેન્સલ, તો એસ બરાબર 3R. મતલબ કે આરની કિંમત કેટલી થાય મિત્રો? આર એટલે સાર્વત્રિક વાયુ અચળાંક, 8.314 જૂલ પર મોલ કેલ્વિન. 8.314 જૂલ પર મોલ કેલ્વિન. મિત્રો આ થયો સાર્વત્રિક વાયુ અચળાંક. એટલે એસ એટલે શું? વિશિષ્ટ ઉષ્મા. કોની વિશિષ્ટ ઉષ્મા? તો કે ભાઈ ઘન પદાર્થની. ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્મા કેટલી થાય? તો કે ભાઈ આર ગુણ્યા 3. સાર્વત્રિક વાયુ અચળાંકના 3 ગણિત થાય. તમને ઉપરની થિયરીમાં એક કોષ્ટક આપેલું હશે, એ કોષ્ટકમાં વિશિષ્ટ ઉષ્મા અને મોલર વિશિષ્ટ ઉષ્મા લખેલો હશે. તો મોલર વિશિષ્ટ ઉષ્મા એકને બાદ કરતાં 3R જેટલું જ થશે, એટલે 3 ગુણ્યા 8.314 કરો એની આજુબાજુનું જ થશે. પ્રેક્ટિકલી માપ છે મિત્રો, થોડું ઘણું વેરિએશન હોઈ શકે. કાર્બનનું એકનું નથી. એ કેમ નથી એ તમારે મિત્રો ફાઇન્ડ કરવાનું છે. કેમ નથી એ આપણે આવતીકાલના લેક્ચરમાં કહીશું કે એના માટે આરનું મૂલ્ય, એના માટે વિશિષ્ટ ઉષ્મા ધારિતાનું મૂલ્ય 3R કેમ નથી. તો મિત્રો આજે આપણે 2 થિયરી જોઈ. નંબર 1 ઉષ્માધારિતા, વિશિષ્ટ ઉષ્માધારિતા, અને નંબર 2 ઉર્જા સમવિભાજનના નિયમ પરથી ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા. મોસ્ટ આઈએમપી થિયરી 2 માર્ક્સમાં પૂછાઈ શકે મિત્રો. તમારે આટલું બધું લખવું પડે. આ સૂત્રો તમને યાદ નહીં રહે કેમ કે વાયુના ગતિવાદ આપણે નથી ચાલ્યા, વાયુના ગતિવાદના સૂત્રો છે, પરંતુ તમારે યાદ રાખવા પડશે કેમ કે આપણે આ પરીક્ષામાં પૂછી શકીશું. ઓકે, તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. અને બીજા ગુડ ન્યૂઝ તમે મિત્રો સાંભળ્યા જશે કે કદાચ જો ગુજરાત ગવર્મેન્ટ ના ન પાડે, ગુજરાત કેન્દ્ર સરકારે તો હા પાડી દીધી છે કે 21 તારીખથી સ્કૂલ ખુલશે, પરંતુ ગુજરાત ગવર્મેન્ટનું હવે આપણે જોઈએ કે શું આવે છે. તો એ પ્રમાણે કદાચ 21 તારીખથી સ્કૂલ ખુલી શકે. કદાચ તમે પાછા એમ ના કહેતા કે આ સાહેબે કીધું ખુલી જ જશે, કેમ કે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન આપી દીધી કે ના તમે 21 તારીખથી શરૂ કરી દો. પણ હવે રાજ્યના હાથની વાત છે, રાજ્ય સરકાર શું નક્કી કરે છે એના આધારે ડિપેન્ડ થશે. તો આપણે ફેસ ટુ ફેસ ફરી પાછા મળીશું અને ખૂબ એન્જોય કરતાં ફિઝિક્સ ભણીશું. તો આજનો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ. ધન્યવાદ.